હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં તમારી સાથે મેગી પકોડાની રેસીપી લઈને આવી છું. તો એના માટે આપણે આ રીતે મેગી લઈ લઈશું અને પછી સૌથી પહેલાં આપણે એને બાફી દઈશું. મેગીને એકદમ પરફેક્ટ રીતે બાફી દેવાની છે. તો આપણી મેગી અહીંયા બફાઈ ગઈ છે. આ ચેક કરી લેવાની પહેલાં કે મેગી બફાઈ છે કે નહીં. પછી આપણે એને બીજા બાઉલમાં નીકાળી દઈશું. તો અહીંયા મેં મેગીનું પાણી નીકાળી દીધું હતું અને મેગી બી બફાઈ ગઈ છે આપણી. તો એને સૌથી પહેલાં ઠંડી કરવા મૂકી દઈશું. ઠંડી થયા પછી આપણે એની અંદર ડુંગળી, ટમેટાં અને ગાજર નાખીશું. આપણને જે શાકભાજી ભાવતી હોય તે નાખી શકીએ છીએ, કેપ્સિકમ કે કંઈ બી. એના પછી અહીંયા મેં શેઝવાન ચટણી નાખું છું. પિઝાની ચટણી આવે છે એ બી નાખી શકીએ, એનાથી બી ટેસ્ટ મસ્ત આવશે. એના પછી આપણે ટમેટો કેચઅપ નાખીશું. નાના છોકરાઓને ટિફિનમાં લઈ જવાની ખૂબ મજા આવે, એટલે આ રેસીપી જરૂરથી દેખજો અને બનાવજો ઘરેથી. એના પછી આપણે અહીંયા મેં આદુ લસણની પેસ્ટ આવે છે એ નાખું છું. પછી આપણે મેગીનો મસાલો નાખીશું. એના પછી અહીંયા ઓરેગાનો નાખીશું અને ચીલી ફ્લેક્સ પછી નાખીશું. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થોડીક જ નાખવાની છે. અડધી ચમચી જેટલું નાખી શકીએ, કાં તો 1-2 ચપટી જેટલું. તો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દીધું. એના પછી અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે થોડોક, એ નાખીશું અને બધું મિક્સ કરી દઈશું. આ રીતે હાથથી એકદમ મિક્સ કરી દેવાનું છે, એટલે બધો મસાલો અને લોટ બધો મિક્સ થઈ જાય મેગીમાં. પછી એને ગોલ શેપમાં આપણે પકોડા શેપમાં કરી દઈશું. સૌથી પહેલાં હાથમાં આપણે તેલ લગાવી દઈશું, જેનાથી મેગી ચીપકી ના જાય આપણે હાથમાં. પછી આપણે આ ગોલ શેપમાં એને રાઉન્ડ કરતા જઈશું પકોડામાં. બધા એકસાથે કરી દઈશું. તો અહીંયા મેં બધા પકોડાના શેપમાં મેગીને કરી દીધા છે. હવે અહીંયા આપણે આ રીતે થોડીક કાચી મેગી લઈશું અને આ જે પકોડા છે એને આ રીતે ચીપકાવી દઈશું. પછી આપણે ફ્રાય કરીશું એને. આ રીતના બધા જેટલા બી પકોડા બનાવ્યા છે એને ચીપકાવતા જઈશું. અને સાઈડમાં મેં તેલ બી ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ જેમ થોડુંક ગરમ થાય પછી આ રીતે પકોડાને ફ્રાય કરીશું. જ્યાં સુધીને લાઇટ બ્રાઉન કલર ના આવી જાય ત્યાં સુધીને આપણે ફ્રાય કરીશું, જેનાથી મેગી ઉપરથી ક્રન્ચી થઈ જશે અને અંદરથી સોફ્ટ રહેશે, તો ખાવાની બી મજા આવશે. ઉપરથી આપણે જે કાચી મેગી ચીપકાઈ છે એનાથી બી વધારે સારું રહેશે, ઉપરથી ક્રન્ચી થશે એટલે. આ રીતે પલટાવતા રહેવાનું છે. આ રીતનો બ્રાઉન કલર આવી જાય પછી આપણે એને નીકાળીશું. બધી સાઈડથી બ્રાઉન થઈ જશે પછી નીકાળી દેવાનું છે. તો અહીંયા આપણા મેગી પકોડા રેડી છે. દેખાવામાં બી ખૂબ મસ્ત છે અને ટેસ્ટમાં બી ખૂબ જ સરસ છે, જેને આપણે સોસ સાથે સર્વ